પાકિસ્તાની નાપાક હરકતોને કારણે સરહદ પર એલર્ટ અપાયું છે ત્યારે સરહદ જોવા આવેલા વિદ્યાર્થીઓ સાથે TV9 સાથે કરી વાતચીત અને જાણ્યો વિદ્યાર્થીઓનો જોશ। અડીને આવેલ બનાસકાંઠા બોર્ડર ઉપર સીમા દર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે, પરંતુ અહીં જે ઐતિહાસિક નરેશ્વરી માતાનું મંદિર છે તેને પણ લોકો જોવા માટે આવતા હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। ગઈકાલે એરફોર્સ દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યાર પછી પણ જે સામાન્ય જનોની અવરજવર બોર્ડર ઉપર ચાલુ છે। આ જ રીતે મહેસાણાના ઊંઝાની એક શાળાના બાળકોની પણ અહીં મુલાકાતનું આયોજન કરવામાં આવેલું છે અને આવા જે સરહદી વિસ્તારની મુલાકાત લેવા માટે આવેલા જે બાળકોની એક બસ છે તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તેઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું અને તેઓ જે વર્તમાન પરિસ્થિતિ છે તે અંગે તેઓ શું વિચારે છે અને શું કહેવા માંગે છે। વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીએ તે પહેલા તેઓના જે શિક્ષક છે તેઓની સાથે વાત કરીશું। સાહેબ, જે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે તેવા સમયે આપ આ વિસ્તારની મુલાકાતે આવેલા છો, શું આયોજન છે આપનું? અમારે નળા બેટના દર્શન કરવાનું અને બોર્ડર ઉપર જે ચાલે એ જોવા માટે, બરાબર એ રીતે અમે અહીંયા આવેલા છીએ અને બાળકો પરિચિત થાય કે અહીંયા બોર્ડર કહેવાય પાકિસ્તાનની, એ માટે અમે અહીંયા પધારેલા છીએ। બેટા ક્યાંથી આવે છે, કયા ધોરણમાં તો અભ્યાસ કરે છે? હું વિસનગર તાલુકાના જેતરવાસના પ્રાથમિક આદર્શ શાળામાં ભણું છું અને હું ધોરણ 8માં ભણું છું। કેવું લાગ્યું બોર્ડર પર જોવાનું? મજા આવી। શું વિચારો છો અત્યારે જે ચાલી રહ્યું છે, જાણ્યું છે શું થયું છે અત્યારે? ભારત પાકિસ્તાનની લડાઈ। તો અત્યારે આવા જે લડાઈ જેવો માહોલ છે તેની અંદર બીક નહીં લાગતી? ના। તારું નામ શું? મયંક। આ બોર્ડર પર આવવાનું કેવું લાગ્યું? સારું। શું વિચારીને આવ્યા હતા, કેવું લાગતું હતું, શું જોવાની ઈચ્છા હતી? અમને એવું લાગતું હતું કે બોર્ડર જોઈને આવે એટલે સારું લાગે, બોર્ડર પર કેવું ચાલે છે તે જોવા માટે। સાહેબ, આપ પણ આ બાળકોને લઈને આવેલા છે, બાળકોમાં કયા પ્રકારનો ઉત્સાહ હતો બોર્ડર જોવા માટે અને શું વિચારતા હતા બાળકો? આપની સાથે વાતચીત થઈ હશે, સ્વાભાવિક છે। બાળકો પણ પોતાના દેશના સૈનિકો કેવી રીતે આ આખા દેશનું રક્ષણ કરી રહ્યા છે પોતાના જાનના જોખમે, એ બાબતથી વાકેફ થાય અને બોર્ડર પર શું હિલચાલ ચાલતી હોય છે એ પણ આ લોકો રૂબરૂ જોઈ શકે એ હેતુથી અમે આવે છે। બોર્ડર ઉપર જે હિલચાલ છે તે કયા પ્રકારની ચાલે છે, શું પ્રકારનો માહોલ છે તે જોવા જાણવાની ઉત્સુકતા વચ્ચે આ જે બાળકો છે તેઓ અહીંયા આવેલા છે। કેટલાક અન્ય બાળકો સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું। કેવું લાગ્યું બોર્ડર પર આવીને? સારું। શું કરવાની ઈચ્છા છે, શું જોવાની ઈચ્છા હતી? બોર્ડર પર આવવાની જોવાની ઈચ્છા। ભવિષ્યમાં જયારે સૈનિક બનીને આવવાની કોઈ ઈચ્છા ખરી? હા। શું બનવાની ઈચ્છા છે? ઘણા બધા બાળકો છે પહેલી વાર કદાચ બોર્ડર પર આવી રહ્યા છે, પહેલી વખત બોર્ડર પર આવ્યા? પહેલી વખત। કેવું લાગ્યું? સારું। અત્યારે જે યુદ્ધ જેવો માહોલ છે એની અંદર બીક નહીં લાગતી? ના, બીક નહીં લાગતી।